મિત્રો, આ દુનિયામાં એક એવો દેશ છે કે જ્યાં પરીક્ષા હોય ત્યારે વિમાનોને ઉડવાની મંજૂરી પણ નથી મળતી. જી હા, એકદમ સાચું સાંભળ્યું. આ દેશ એટલે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયામાં જ્યારે પરીક્ષા હોય છે ત્યારે આ દેશ એક એવું અસાધારણ પગલું ભરે છે જે ઉડ્ડયન સહિત તેની સમગ્ર પરિવહન વ્યવસ્થાને અસર કરે છે. અહીંયા એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરીક્ષા દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા માટે દેશભરમાં ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે છે. અહીં વાર્ષિક યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાને વિદ્યાર્થીના જીવનની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા માનવામાં આવે છે. સરકાર આ પરીક્ષાના દિવસે દેશભરમાં કડક પગલાં લે છે. ખાસ કરીને જ્યારે ઇંગ્લિશ લિસનિંગની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ઓડિયો પ્રશ્નો સાંભળવાની ક્ષમતામાં વિક્ષેપ ન પડે તે માટે દેશભરની બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં ઘણા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમના યુનિવર્સિટી પ્રવેશ અને કારકિર્દીની તકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી સરકાર આવા કડક નિયમનું પાલન કરે છે. છે ને બાકી અજબ દેશનો ગજબ કાયદો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.